આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે। આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે। તેઓ 2 ટર્મથી ધારાસભ્ય છે। ગોવિંદભાઈ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા, અનેક સામાજિક કાર્યોમાં પણ સક્રિય હતા। તેમના નિધનથી ભાજપમાં શોકની લહેર પ્રસરી ગઈ છે। નિધનના સમાચાર મળતા જ ભાજપા નેતાઓ અને અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે। છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ગોવિંદભાઈ પરમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે લખ્યું કે ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।